નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 6 જાન્યુઆરીને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર માવઠાના વરસાદને લઈને આગાહી 7 થી લઈને 10 જાન્યુઆરી વચ્ચે ગુજરાતની અંદર પડી શકે છે કમોસમી વરસાદ। તો કયા જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રની સિસ્ટમના કારણે ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। તો ગુજરાતમાં ફરીવાર કમોસમી વરસાદ વરસી શકે છે। ખાસ કરીને 8 અને 9 તારીખ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારની અંદર કમોસમી વરસાદની સંભાવના દેખાઈ રહી છે, કારણ કે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે, તેમજ તે ઉત્તર પશ્ચિમ દિશા તરફ એટલે કે દક્ષિણ ભારતના વિસ્તારોમાંથી પસાર થવાની છે। આ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત પસાર થઈ રહી છે ઉત્તર ભારતના વિસ્તારમાંથી। આ બંનેના ટ્રફ ગુજરાત સુધી લંબાશે, જેના કારણે એક નવો ટ્રફ ગુજરાત ઉપર સક્રિય થશે। આ ટ્રફને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે। ગુજરાતના અનેક વિસ્તારની અંદર 7 જાન્યુઆરી દરમિયાનથી વાતાવરણમાં પલટો જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં હળવા સામાન્ય છાંટા જેવા વરસાદની શરૂઆત પણ જોવા મળી શકે છે। અત્યારની લેટેસ્ટ અપડેટ મુજબ ગુજરાતમાં આ બંને સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સાથે જ મધ્ય ગુજરાતમાં પણ માવઠાની સંભાવના દેખાઈ રહી છે। અત્યારના વેધર મોડેલ અલગ અલગ માહિતી આપી રહ્યા છે, પરંતુ આજે નવી અપડેટ મુજબ દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ તો કોઈક વિસ્તારની અંદર ભારે ઝાપટું પડી શકે છે, જ્યારે પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર પણ હળવાથી ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। જ્યારે અત્યાર સુધી જે અપડેટ નહોતી મળી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નહિવત વરસાદની શક્યતા હતી, પરંતુ જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ હળવા છૂટાછવાયા માવઠાની સંભાવના દેખાઈ રહી છે। ખાસ કરી મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, તેની સાથે વાપી, કપરાડા, વાની, વઘઈ, સુબી, ડાંગનો વિસ્તાર, તેની સાથે ભરૂચ, અંકલેશ્વર એ વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ તો કોઈક જગ્યાએ ભારે ઝાપટું પણ પડી શકે છે। જ્યારે પૂર્વની અંદર દાહોદ, ગુજરાત, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, મહીસાગર જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે। ઉત્તર ગુજરાતના વિસ્તારની વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ જોવા મળશે। તેની સાથે 8 અને 9 તારીખ દરમિયાન સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી આ ત્રણેય જિલ્લાના વિસ્તારની અંદર ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારની અંદર હળવા સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે। જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં પલટો જોવા મળશે અને હળવા સામાન્ય કોઈક જગ્યાએ છાંટછૂટ તેમજ ઝાપટું પડી શકે છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ એટલા જિલ્લાની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। ખાસ કરીને મિત્રો માવઠાની શક્યતા દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં જોવા મળતી હતી, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ મજબૂત થવાને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સંભાવના દેખાઈ રહી છે। જ્યારે કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળશે અને કોઈક જગ્યાએ છાંટા પડી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। બાકી કચ્છમાં કોઈ વરસાદની સંભાવના નહિવત રહી શકે છે। આ માવઠું બહુ હેવી કે ભારે વરસાદ લાવે તેવું ઓછું જોવા મળી રહેશે, કારણ કે હાલ તો ગુજરાતમાં આ સિસ્ટમ ઘણી દૂર છે, તેમજ તેની ફક્ત લહેરો અસર કરશે, જેથી ગુજરાતમાં હાલ તો ભારે વરસાદની સંભાવના નહિવત રહેવાની શક્યતા રહેલી છે। પરંતુ ગુજરાતના અનેક વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે। વાદળછાયું વાતાવરણ 7 થી લઈને 10 જાન્યુઆરી દરમિયાન જોવા મળશે। તેની સાથે અમુક સેન્ટરોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે। તો ફરીવાર ગુજરાતની અંદર ઠંડી સાથે કમોસમી વરસાદ જોવા મળી શકે છે, જેથી ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાની પહોંચી શકે છે। ખાસ કરીને જીરું જેવા પાકોને ભારે નુકસાની પહોંચે તેવી સંભાવના આ માવઠાને કારણે ઉદ્ભવી છે। તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળશું। જય જવાન, જય કિસાન મિત્રો।